शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहक ग्रासैक कर्मणे। આપણે આત્માનમ ચેદ વિજાનયાદ અયમસ્મીતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેદ. આ શ્લોક લખેલો છે. પહેલો શ્લોક છે આ પ્રકરણનો. આત્માનમ ચેદ વિજાનયાદ, આત્માને અર્થાત પોતાને જો મનુષ્ય જાણે. અયમસ્મીતિ પુરુષઃ, અયમ આ કૂટસ્થ પરમ બ્રહ્મ હું છું એ રીતે પુરુષ જીવાત્મા જો આત્માને અર્થાત પોતાની જાતને જાણે. અયમ પુરુષ, આ પુરુષ અર્થાત જીવાત્મા. અયમ અહમ અસ્મિ, આ ચૈતન્ય હું છું, કૂટસ્થ હું છું, બ્રહ્મ હું છું. એ આત્માનું વિજાણ્યા છે એ તો આત્માને જાણે. અર્થાત એને જો આત્માનું પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન હોય. કિમિચ્છન કસ્ય કામાય, શેને ઈચ્છતો, કોની કામના પૂરી કરવા માટે. ટૂંકમાં શેને ઈચ્છતો, હવે એનામાં કઈ ઈચ્છા બાકી રહે, કોઈ ઈચ્છા બાકી ન રહે. કોની કામના પૂરી કરવાની જરૂર અર્થાત કામના કરનારો પણ કઈ રહ્યો નથી. આમ જ્યારે પુરુષ અર્થાત જીવાત્માને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે ઈચ્છાનો કોઈ વિષય રહેતો નથી અને ઈચ્છા કરનાર પણ રહેતો નથી. બસ આ બે વસ્તુઓ આનંદની અભિવ્યક્તિમાં અવરોધરૂપ હોય છે. પોતાના સ્વરૂપભૂત આનંદની અભિવ્યક્તિના અવરોધરૂપ આ બંને જતા રહેવાના કારણે શરીરમ અનુસંજ્વરે, પહેલા તો આ બધો સંતાપ જતો રહ્યો. આ ઈચ્છા અને ઈચ્છા કરનાર આ બંને સંતાપ ઉત્પન્ન કરે છે. એને કારણે શરીરમ અનુસંજ્વરે, શરીરની પાછળ સંતપ્ત થાય. આમ જેમ શરીરને સંતાપ થાય તેમ પોતાને પણ સંતાપ થાય. શરીરનો અર્થ ઉપાધિ, ઉપાધિના સંતાપને કારણે પોતે પણ સંતાપ અનુભવે. પણ જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે હવે સંતાપની આવશ્યકતા એટલા પણ નથી કે શરીર સાથે ઉપાધિ તો તાદાત્મ્ય પણ નથી અને જોડે જોડે ઈચ્છાનો વિષય કે ઈચ્છા કરનાર પણ ન હોવાના કારણે ઈચ્છા પૂરી કરવા માટે પણ જે કંઈ સંતાપ અનુભવ પડે એ પણ નથી. ઈચ્છા પૂરી ન થાય એને કારણે જે સંતાપ અનુભવ પડે એ પણ નથી. ઈચ્છા પૂરી થાય તો એ પણ પોતાના સંતોષ પ્રમાણ ન થાય તો પણ જે સંતાપ અનુભવ પડે આ બધા સંતાપથી મુક્ત છે. એમ હોવાને કારણે ભલે આ શ્લોકમાં સ્પષ્ટ જણાવવામાં ના આવ્યું હોય પણ એ જીવનમાં સર્વ સંતાપથી મુક્ત થાય. આ સંતાપ જે છે એ આત્માના આનંદની અભિવ્યક્તિમાં એક અવરોધરૂપ છે. આમ આત્માના આનંદની અભિવ્યક્તિનો અવરોધ દૂર થઈ ગયો એટલે નિરંકુશ તૃપ્તિ. તો આ જ્ઞાની પુરુષ, જીવન મુક્ત પુરુષ તૃપ્તિનો નિરંકુશ, કોઈ પ્રકારની મર્યાદા વગરની તૃપ્તિનો અનુભવ કરે છે. અસ્યાહ શ્રુતેઃ અભિપ્રાયઃ સમ્યક અત્ર વિચાર્યતે. આ 7મા પ્રકરણમાં શ્રુતિનું આ જે વાક્ય છે જે બૃહદારણ્યક ઉપનિષદમાં લેવામાં આવ્યું છે એના પર સારી રીતે વિસ્તારથી વિચાર કરવામાં આવશે. શા માટે? જીવન મુક્તસ્યા તૃપ્તિ સાતેન વિશદાયતે. એ પ્રકારનો આ વાક્ય પર વિચાર કરવાને કારણે જીવનમુક્ત પુરુષ કે મનુષ્ય જે પ્રકારની તૃપ્તિ, જે આનંદ અનુભવે છે એને વિશદાયતે સ્પષ્ટીભવતી, અત્યંત સ્પષ્ટ બનશે. ટૂંકમાં તૃપ્તિદીપ પ્રકરણ જ્ઞાની પુરુષ કે જીવનમુક્ત પુરુષની જે તૃપ્તિ, જે આનંદ છે, સ્વરૂપભૂત આનંદ, એનું વર્ણન કરવા માટે આ પ્રકરણ છે.
હવે ગ્રંથકારે કહ્યું કે આ શ્લોકની વિસ્તારની વ્યાખ્યા કરવામાં આવશે. એટલે આ શ્લોકના પ્રત્યેક શબ્દને સમજાવવાનો પહેલા પ્રારંભ કરે છે. તો પેલા આ પુરુષ જેને જ્ઞાન થાય છે કોણ છે? આ પુરુષ એટલે કોણ? તો કે જીવાત્મા. એ જીવાત્મા કોણ છે તે સમજાવ્યું. બ્રહ્માધિષ્ઠાન ભૂતાત્મા કૂટસ્થા સંગચિત વપુઃ અન્યોન્ય ધ્યાસતો અસંગ વિધિ સ્થ જીવોત્ર પુરુષ. આપણા વ્યક્તિત્વના બે અંશ છે, એક અધિષ્ઠાન અંશ અને બીજો અધ્યારોપિત અંશ. પુરુષ અને પ્રકૃતતા એક અધિષ્ઠાનાંશ અને બીજું ભ્રમાંશ. અધિષ્ઠાનાંશ કયો છે? તો કે આપણું જે વાસ્તવિક સ્વરૂપ કૂટસ્થ ચૈતન્ય. હવે ભ્રમ અધિષ્ઠાન ભૂતાત્મા કૂટસ્થ અસંગ ચિદ્વપુઃ. આ જે સર્વ ભ્રમ, હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, સંસારી છું, આ સર્વ ભ્રમ જે અધિષ્ઠાન છે, જેના પર આ બધા આરોપ કરવામાં આવે છે, અધિષ્ઠાન ભૂત આત્મા. આ સર્વ ભ્રમના અધિષ્ઠાન ભૂત જે આત્મા છે કેવો છે? કૂટસ્થ અસંગ ચિદ્વપુઃ. કૂટસ્થ છે એટલે નિર્વિકાર, અસંગ કશા સાથે ન જોડાયેલો, અસંગ એટલે કોઈ સાથે ન જોડાયેલો, ન બંધાયેલો. ચિદ્વપુઃ અને જે શુદ્ધ ચૈતન્ય જેનું સ્વરૂપ છે એવો નિર્વિકાર અસંગ આત્મા એ સર્વ ભ્રમનું અધિષ્ઠાન છે. એના પર બધા આરોપ કરવામાં આવે છે. અન્યોન્ય અધ્યાસત, અન્યોન્ય અધ્યાસત. અન્યોન્ય અધ્યાસને કારણે, ઉપાધિ અને આત્માના અન્યોન્ય અધ્યાસને કારણે અસંગધિસ્થ જીવ અત્ર પુરુષ. તો આજે બુદ્ધિ જે છે એટલે સૂક્ષ્મ શરીર, એની અંદર અન્યોન્ય અધ્યાસને કારણે અહમ ભાવ ધરાવનારો જે ચિદાત્મા છે એ જીવાત્માને જઈ પુરુષ કહેવામાં આવે. ટૂંકમાં કૂટસ્થ ચૈતન્ય જે બુદ્ધિ અર્થાત સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત થાય, જેને ચિદાભાસ કહેવામાં આવે છે, એ ચિદાભાસ જ મુખ્ય અર્થમાં પુરુષ કે જીવાત્મા છે. પણ એમણે કહ્યું સાધિષ્ઠાનો વિમોક્ષાદો જીવ અધિક્રિયતે. અહીં આજે ચિદાભાસ, કૂટસ્થ ચૈતન્ય આ બંને થઈને જીવાત્મા બન્યો. તો 7મા શ્લોકમાં સમજાવ્યું. સાતમો શ્લોક. અધિષ્ઠાનાં સંયુક્તમ ભ્રમાંશમ અવલંબતે યદા તદા અહમ સંસારી ઇत्येवं જીવ અભિમન્યતે. જ્યારે હું એ ખ્યાલની અંદર આ બે અંશ ભેગા થઈ ગયા હોય, અધિષ્ઠાન અંશ અને ભ્રમ અંશ બે ભેગા થઈ ગયા હોય હુંની અંદર. સૂર્ય કૂટસ્થ ચૈતન્ય એક અધિષ્ઠાન અંશ, ભ્રમ અંશ આ પ્રતિબિંબ એટલે ચિદાભાસ. એવી કલ્પના કરવામાં આવી કે વિચાર કરે એમ, જ્યારે એવી કલ્પના કરો કે આ સૂર્યના, તો જાણે એક ઘટના આપણે જાણીએ છીએ કે સૂર્ય જળપાત્રમાં પ્રતિબિંબિત થાય, એનું પ્રતિબિંબ પડે. એવી કલ્પના કરીએ કે આ આત્મા સૂર્યના સ્થાને છે, આપણી બુદ્ધિ હતા સૂક્ષ્મ શરીર જળના સ્થાને છે, આપણો દેહ જે પેલા પાત્રના સ્થાને છે. સૂર્ય જેમ દળમાં પ્રતિબિંબિત થાય તેમ જાણે કે કૂટસ્થ ચૈતન્ય આ બુદ્ધિમાં સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત થયો. એ પ્રતિબિંબને ચિદાભાસ કહેવામાં આવ્યો. તો આ બંનેને ભેગા કરવામાં આવે. અધિષ્ઠાન આ ચિદાભાસ માં પાછો દેહદ્વય સંયુક્ત હૈ. આ ચિદાભાસ કેવો છે? તો કે સ્થૂળ ને સૂક્ષ્મ અહંભાવ ધરાવનારો છે. તો આવી રીતે એક બાજુ કૂટસ્થ ચૈતન્ય અને બીજુ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં અહંભાવ ધરાવનારો ચિદાભાસ, આ બંનેને ભેગા કરવામાં આવે એનું નામ છે જીવ. જીવ અભિમન્યતે. ભ્રમાંશ, ભ્રમ અંશ. ભ્રમ એટલે અનાત્માને આત્મા માની લો, નામ ભ્રમ. અને તેથી આત્મા પર અનાત્માના ધર્મનો અધ્યારોપ કરો, નામ ભ્રમ. તો એટલે ટૂંકમાં કૂટસ્થ ચૈતન્ય અને ચિદાભાસ જોડે જોડે સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં અહંભાવ ધરાવનાર ચિદાભાસ અને કૂટસ્થ ચૈતન્ય આ બેને ભેગા કરવામાં આવે એને જીવ કહેવામાં આવે છે. કૂટસ્થ ચૈતન્યને હમણાં ન ભૂલી જાવ તો વાંધો નથી. કહેવાનો ભાવ એ છે કે આ ચૈતન્ય જ્યારે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં અહમભાવ સેવે ત્યારે
બે ભેગા થઈ ગયા, તાદાત્મ્ય થઈ ગયું. જેવી રીતે લોખંડ અને અગ્નિનું તાદાત્મ્ય થઈ જાય તેમાં ચૈતન્ય અને આ દેહદ્વય સ્થૂળ સૂક્ષ્મ શરીર ઉપાધિનું તાદાત્મ્ય થઈ ગયું. એ તાદાત્મ્યને કારણે એક નવી હસ્તી ઉત્પન્ન થઈ જેને આપણે જીવ કહીએ, એ ચિદાભાસ કહીએ. જેમ સૂર્ય અને જળનું તાદાત્મ્ય થયું, નવી હસ્તી ઉત્પન્ન થઈ જેને આપણે કહીએ પ્રતિબિંબ. એ પ્રતિબિંબ ખરેખર આભાસ જ છે, પ્રતિબિંબ નામની કોઈ વસ્તુ છે નહીં. જળ નામની વસ્તુ છે, સૂર્ય નામની વસ્તુ છે, પ્રતિબિંબ નામની કોઈ વસ્તુ છે નહીં, ખાલી દેખાય જ છે ને. સૂર્ય દેખાય છે, આભાસ છે. અંતે રીતે સ્થૂળ અને સૂક્ષ્મ દેહ છે આપણા અને આત્મા છે. એના તાદાત્મ્યને કારણે એક નવી વસ્તુ ઉત્પન્ન થાય જેને આપણે અહંકાર કહીએ, ચિદાભાસ કહીએ, જીવાત્મા કહીએ. એને જીવ અભિમન્યતે. હવે એટલા માટે કહેવામાં આવ્યું એની અંદર અધિષ્ઠાન અંશ એટલે કુટસ્થ ચૈતન્ય પણ ખરો. કુટસ્થ ચૈતન્ય, ચિદાભાસ અને સ્થૂળ અને સૂક્ષ્મ શરીર આ બધા ભેગા થઈને જીવ બન્યો. હવે કહેવાનો હેતુ એ છે કે ભ્રમાંશ તિરસ્કારાત અધિષ્ઠાન પ્રધાનતા. તો આપણા હું ની અંદર બે અંશ રહેલા છે. અધિષ્ઠાન અંશ એટલે હું એટલે અહંકારની અંદર પેલો કુટસ્થ ચૈતન્ય પણ છે અને જોડે ચિદાભાસ પણ છે. તો એમાંથી ભ્રમાંશ તિરસ્કારાત આ ચિદાભાસનો તિરસ્કાર કરવામાં આવે. અધિષ્ઠાન પ્રધાનતા માત્ર કુટસ્થ ચૈતન્યની પ્રધાનતા જ્યારે રહે ત્યારે ચિદાત્મા અહમ અસંગોસ્મિ બુદ્ધ્યતે. અને ત્યારે હું ચિદાત્મા છું, અસંગ છું, આ પ્રકારનું જ્ઞાન થાય. ટૂંકમાં આ પ્રકારે દૃક અને દૃશ્યનો આત્મા અને અનાત્માનો વિવેક કરવામાં આવે. કુટસ્થ ચૈતન્ય અને ચિદાભાસ કે શરીરદ્વય વિવેક કરવામાં આવે ત્યારે કુટસ્થને હું છું આ પ્રકારે એ જાણે છે. પછી 9મા શ્લોકથી ગ્રંથકારે સમજાયું કે આપણે એને હું કહીએ છીએ. આ હું ના એમણે ત્રણ રીતે આ હું શબ્દનો પ્રયોગ થાય છે, ત્રણ અર્થમાં. એકો મુખ્યો દ્વૌ અમુખ્યો ઇતિ અર્થ ત્રિવિધો અહમ. અહમ એટલે કે હુંનો આ ત્રણ પ્રકારનો અર્થ છે. એક મુખ્ય અર્થ અને બીજો અમુખ્ય. મુખ્ય અર્થ કયો ઉપર, મુખ્ય અર્થ અ અને બ, એ અને બી. અમુખ્ય અર્થ એ અથવા બી. હા, આ પોઈન્ટર છે, બરાબર. મુખ્ય અર્થ એ વત્તા બી, અમુખ્ય અર્થ એ અથવા બી. એટલે 10મા શ્લોકમાં કહ્યું અન્યોન્ય અધ્યાસ રૂપેણ કૂટસ્થ આભાસયો વપુ એકીભૂય ભવેન મુખ્ય તત્ર મૂઢૈ પ્રયુજ્યતે. જેને જીવાત્મા કહીએ. અન્યોન્ય અધ્યાસ કૂટસ્થ આભાસયો, એ એટલે આ કૂટસ્થ, બી એટલે આભાસ, બરોબર છે. આ એ અધિષ્ઠાન અંશ એમણે એ લખ્યું છે, અંગ્રેજી લખ્યું છે, કઈ વાંધો નહીં, આથી જુદું પડે એટલા માટે. પણ અધિષ્ઠાન અંશને એ કહેવામાં આવ્યો, ભ્રમ અંશને બી કહેવામાં આવ્યો. એ વત્તા બી એટલે જીવાત્મા, એ થયો જીવાત્મા. અધિષ્ઠાન અંશ કુટસ્થ ભ્રમ અંશ બેને ભેગા કર્યા, એ વત્તા બી એટલે શું થયો જીવાત્મા. અહંકાર, હું મનુષ્ય છું. ગ્રંથકાર કહે છે કે મોટાભાગના લોકો આ ભેગું કરી નાખે છે. બધા લોકો અજ્ઞાનને કારણે બેને જુદા કહી શકતા નથી, જુદા છે એવું જાણતા પણ નથી. અને કુટસ્થ અને ચિદાભાસ આ બેને ભેગા કરીને એક જ માનવામાં આવે છે. જેમ અગ્નિ અને લોખંડને બેને ભેગા એક જ માનવામાં આવે તેવી રીતે કુટસ્થને આ ઉપાધિને એક જ માનવામાં આવે છે. અને તો મુખ્ય અર્થમાં લોકો હું જ્યારે કહે ત્યારે એ અર્થમાં હુંનો પ્રયોગ કરે છે. જ્યારે જ્ઞાની પુરુષો મુખ્ય અર્થમાં, મુખ્ય નહીં એવા અર્થમાં પ્રયોગ કરે છે. પૃથક આભાસ કુટસ્થ અમુખ્ય તત્ર તત્વવિદ, એને તત્વવિદ કહેવાય જે આ બંનેને જુદા કરી શકે પોતાની બુદ્ધિમાં. એટલે કુટસ્થ ચૈતન્યને કુટસ્થ ચૈતન્ય રૂપે જાણે અને આ ઉપાધિને ઉપાધિ રૂપે જાણે, ચિદાભાસને ચિદાભાસ રૂપે જાણે, આત્માને આત્મા રૂપે જાણે, અનાત્માને અનાત્મા રૂપે જાણે. તો એને માટે બે અહમ થયા. ક્યારેક આત્મા માટે હું શબ્દનો પ્રયોગ કરે, ક્યારેક અનાત્મા માટે હું શબ્દનો પ્રયોગ કરે. અનાત્માને જાણીને છતાં એમાં હું શબ્દનો પ્રયોગ કરે. કેમ? લૌકિક વ્યવહારે, એ લૌકિક વ્યવહાર કરતો અહમ ગચ્છામી, એ જ્યારે કે હું જઉં છું, ખાઉં છું, પીવું છું, ત્યારે
એ હું શબ્દનો પ્રયોગ ક્યાં કરે? વિવિચ્છૈવ ચિદાભાસમ કૂટસ્થાત્મ વિવક્ષતિ. એ જાણી જાણે ચિદાભાસ હું કે એ જ જઈ શકે, ખાઈ શકે, પી શકે. તેથી એમાં પોતાનો અહમભાવ ધરાવીને એમ કહેતો હોય કે હું ખાઉં છું, પીઉં છું, જઉં છું. અસંગોહમ ચિદાત્માહમ. અને જ્યારે સ્વયં હું અસંગ છું, ચિદાત્મા એમ જ્યારે કે ત્યારે આ કૂટસ્થ ચિદાભાસને દૂર કરીને જે કૂટસ્થ છે એમાં એનો અહમભાવ હોય. એટલે બે અહમ, ત્રણ અહમ થયા. એક અહમ બેને ભેગા કરીને થયા. આ એક અહમ થયો, એ બીજો અહમ થયો, એ બેને ભેગા કરવાથી એક ત્રીજો અહમ થયો. એ એટલે કૂટસ્થ ચૈતન્ય મુખ્ય આત્મા, બી એટલે ઉપાધિ અનાત્મા, અને એ અને બી એટલે અન્યોન્ય અધ્યાસ. એ બેનો ભેદ ન જાણવાને કારણે અભેદ ભ્રમ. બે વસ્તુમાં ભિન્ન છે છતાં બેને ભિન્ન ન જાણવાને કારણે બેને એક માન્ય થતો જે ભ્રમ, એટલે એને કહેવામાં આવ્યો જીવાત્મા. અંતેથી જ્ઞાન કોને થાય છે? પુરુષ એટલે કોણ? જ્ઞાન કોને થાય છે? ચિદાભાસને, અહંકારને જ્ઞાન થાય છે કે હું કૂટસ્થ ચૈતન્ય છું. એટલે 18મા શ્લોકમાં ગયો, તસ્માત આભાસ પુરુષ સ કૂટસ્થો વિવિચ્યતમ કૂટસ્થોસ્મિતિ વિજ્ઞાતુમ અર્હતે અભ્યદાત શ્રુતિ. યસ્માત કૂટસ્થ એવ ચિદાભાસ છે નિજમ સ્વરૂપમ. જેનો ચિદાભાસ કહીએ, અહંકાર કહીએ, એનું પણ વાસ્તવિક સ્વરૂપ તો કૂટસ્થ જ છે. અને તસ્માત પુરુષ શબ્દ વાચ્ય હવે બદલી નાખવું પડશે. કૂટસ્થેન સહિત ચિદાભાસ તમ કૂટસ્થમ મિથ્યાભૂતા સ્વસ્માદ વિવિચ્ય લક્ષણયા કૂટસ્થોહમસ્મીતિ અવગંતુમ શક્નોતિ. તો આ જે પુરુષ છે એને આ પ્રકારે ચિદાભાસ જાણે છે કે આ ચિદાભાસ અહંકાર મિથ્યા છે, અર્થાત અહંકારનું મિથ્યાત્વ જાણવું, અહંકારનું વાસ્તવિક સ્વરૂપ કૂટસ્થ ચૈતન્ય એ પ્રકારે જાણવું, આ જ્ઞાન થઈ શકે છે. કોને થાય છે? ચિદાભાસને, જીવાત્માને. એ જીવાત્માને આ જ્ઞાન કોને થાય છે? આત્માને થાય છે આ જ્ઞાન કે અહંકારને થાય છે? આત્માને જ્ઞાન વળીશું એમાં તો વિકાર થાય નહીં. અહંકારને જ્ઞાન થાય તો અહંકાર એમ જયારે એમ કે હું કૂટસ્થ છું તો ખોટું છે ને. અહંકાર એમ તમે કહો હું બ્રહ્મ છું, બ્રહ્મ ક્યાં છે? અહંકાર એમ જાહેર કરે કે હું કૂટસ્થ ચૈતન્ય છું તો ખોટું નથી? તો ખોટું નથી, કારણ કે અહંકારનું વાસ્તવિક સ્વરૂપ કૂટસ્થ ચૈતન્ય છે. જેમ કે બંગડી એમ કે હું સુવર્ણ છું, ખોટું નથી, કારણ કે બંગડીનું વાસ્તવિક સ્વરૂપ સુવર્ણ જ છે. અથવા ઘડાનું વાસ્તવિક સ્વરૂપ માટી જ છે. અને માટે ઘડો એમ કે હું માટી છું, બરોબર છે. એવું ઘડો માટી છું ક્યારે કહી શકે? જ્યારે પેલા નામરૂપ જે છે ને ભ્રમ અંશ એને દૂર કરે મનમાં, બુદ્ધિમાં. આમ ઘડો જ્યારે એવી ઘોષણા કરે કે હું માટી છું, ત્યારે એનો નામરૂપનો અંશ છે, એ નામરૂપના અંશને માટીના અંશથી એને ભિન્ન કરે. આ માટી જે છે અધિષ્ઠાન અંશ, આ નામરૂપ છે ભ્રમ અંશ. બે ભેગા થયા એટલે કે હવે ઘડો અર્થાત પુરુષ જીવાત્મા. તો ઘડો એમ જયારે કે તો કોણ કે કોને જ્ઞાન કોણ થાય છે? તો ઘડાને થાય છે. શું જ્ઞાન થાય છે? હું માટી છું. અરે ઘડો કેમ કહે છે કે હું માટી છું? એટલા જ કહી શકે કે માટી ઘડાનું વાસ્તવિક સ્વરૂપ છે. તો ઘડો ક્યારે એમ કહી શકે હું માટી છું? જ્યારે પોતાની બુદ્ધિમાં આ નામરૂપનો અંશ છે એને દૂર કરે અને પોતાનું વાસ્તવિક સ્વરૂપ માટી છે એને જાણે. ટૂંકમાં ઘડો પોતાને જાણી શકે કે હું માટી છું, કારણ કે માટી છે. અને તે રીતે અહંકાર પોતાને જાણી શકે કે હું કૂટસ્થ ચૈતન્ય છું, કારણ કે કૂટસ્થ ચૈતન્ય છે. માત્ર એટલું જાણવાની જરૂર છે કે આ નામરૂપ એ માત્ર એ મિથ્યા છે અને એનું અધિષ્ઠાન સત્ય છે. આ રીતે પુરુષ અસ્મિ, અયમ અસ્મિ પુરુષ, પુરુષ અસ્મિ અર્થ પુરુષ. આ જીવાત્મા એમ કહે છે કે હું કૂટસ્થ છું. આ બરોબર છે. કેવી રીતે કહે છે? એટલે વેદાંત લક્ષણાવૃત્તિથી કહે છે. મુખ્ય અર્થમાંની પણ લક્ષણાવૃત્તિથી અહમનો અર્થ સામે ચિદાભાસ થતો હોય તો લક્ષણાવૃત્તિ અર્થાત ચિદાભાસમાં ચૈતન્ય અંશ છે એ ધારીને કહે છે કે હું કૂટસ્થ છું.
ભાઈ અયમ શબ્દ સમજાયો. અયમ એટલે કે આ. તો અયમ જે છે એટલે ઇદમ શબ્દ જે છે જેનું આ પુલ્લિંગ રૂપ છે અયમ, એ શબ્દ હંમેશા પોતાની પ્રત્યક્ષ જે વસ્તુ હોય એના માટે વપરાતા હોય છે. એટલે 19th શ્લોકમાં કહ્યું અસંદિગ્ધ અવિપર્યસ્ત બોધ દેહાત્મન ઈક્ષતે તદ્વતત્ર નિર્ણયતુમ અયમિતિ અભિધીયતે. આ જ્ઞાન કેવું હોવું જોઈએ, આ જ્ઞાન કેવું હોવું જોઈએ એ દર્શાવવા માટે ગ્રંથકાર અયમ શબ્દનો પ્રયોગ કરે છે. અયમ એટલે જે આપણા સ્પષ્ટ જ્ઞાનનો વિષય છે, જેના વિશે કોઈ પ્રકારનો સંશય કે વિપર્ય ન હોય એવા સ્પષ્ટ જ્ઞાન વિષય હોય એનો આપણે અયમ તો કહેવાય અયમ ઘટ આ ઘડો. તો ઘડામડા આ શબ્દ ક્યારે વાપરીએ જ્યારે ઘડો આપણા સ્પષ્ટ જ્ઞાનનો વિષય હોય, જેના વિશે કોઈ પ્રકારનો ભ્રમ ના હોય કે વિપર્ય ના હોય. અસંદિગ્ધ એટલે કોઈ પ્રકારના સંદેહ વગરનો, અવિપર્યસ્ત કોઈ પ્રકારનો વિપર્યાર્થ ભૂલ વગરનો, ભ્રમ વગરનો જે જ્ઞાન છે. તો જ્ઞાન જેમાં કોઈ સંદેહ નથી, જેમાં કોઈ ભ્રમ નથી. એના માટે દ્રષ્ટાંત આપ્યું દેહાત્મની ઈક્ષતે. બધા લોકોને આવું જ્ઞાન છે હું મનુષ્ય છું, હું સુખી છું, દુઃખી છું. આ જ્ઞાન કેવું છે? એકદમ સ્પષ્ટ જ્ઞાન છે. તો અપરોક્ષ જ્ઞાન છે. હું મનુષ્ય જેમ જયારે કહું કે હું પુરુષ છું, સ્ત્રી છું, એ પ્રમાણે જયારે કહું ત્યારે જ્ઞાન કેવું છે? અપરોક્ષ જ્ઞાન. એ જ્ઞાનમાં કોઈ પ્રકારનો સંશય નથી મને. એ જ્ઞાનમાં કોઈ પ્રકારનો એટલે વિપર્ય છે એવું મને તો કોઈ ખબર નથી. તો એટલે અપરોક્ષ જ્ઞાન કોને કહેવાય એના માટે દૃષ્ટાંત આપે છે ગ્રંથકાર. દેહાત્મને ઈક્ષતે. આજે અજ્ઞાની મનુષ્ય હોય છે એ લોકોને દેહની અંદર આત્મબુદ્ધિ કેવી હોય છે? અત્યંત સ્પષ્ટ હોય છે, કોઈ પ્રકારના સંશય વગરની હોય છે. એ જ્ઞાનને અપરોક્ષ જ્ઞાન કહેવાય. તદ્વત અત્ર નિર્ણયતુમ. તો એ પ્રકારે અપરોક્ષ જ્ઞાન આત્મામાં જ્યારે થાય તો કે આ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. તો જો અયમ દેહ આ દેહ છે એનું કેવું સ્પષ્ટ જ્ઞાન હોય છે, અથવા એમ આત્મબુદ્ધિ કે હું દેહ છું એ જ્ઞાન કેવું સ્પષ્ટ છે, એવું જ સ્પષ્ટ જ્ઞાન હું બ્રહ્મ છું થવું જોઈએ. એ માટે ગ્રંથકાર અયમ શબ્દનો પ્રયોગ કરે છે. ગ્રંથકાર એટલે શ્રુતિ. એટલે 20મા શ્લોકમાં કહ્યું દેહાત્મ જ્ઞાન વજ્ઞાનમ દેહાત્મ જ્ઞાન બાધકમ આત્મન્યો ભવેદ્યસ્ય સનેચ્છન્ન વિમુચ્યતે. દેહાત્મ જ્ઞાન વજ્ઞાનમ દેહાત્મ જ્ઞાન બાધકમ. આ દેહાત્મવત દેહની અંદર આત્મબુદ્ધિ કેટલી સ્પષ્ટ છે અત્યારે. એટલે કે હું મનુષ્ય છું એ કહેવા માટે મારે કોઈ પ્રકારનો પ્રયત્ન કરવાની જરૂર નથી. એ અત્યંત સ્પષ્ટ છે. તો એવું જ સ્પષ્ટ, એવું જ પ્રયત્ન રહિત, એવું જ સહજ, એમ કહે સહજ જ્ઞાન છે. બસ એવું જ સહજ જ્ઞાન જ્યારે થાય કે હું બ્રહ્મ છું. અપરોક્ષ તો સહજ પણ કરી શકાય, સહજ જ્ઞાન. તો હું દેહ છું એવું સહજ જ્ઞાન તે રીતે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું સહજ જ્ઞાન થાય તો જ આ દેહ છે સહજ જ્ઞાનનો બાધક થાય તે ના થાય. પેલું પ્રયત્નપૂર્વકનું જ્ઞાન હોય કે હું જયારે ચિંતન કરું ત્યારે જ હું બ્રહ્મ છું, તો હજી આ દેહનું આ સહજ જ્ઞાન અજ્ઞાન દૂર ન થાય. હું દેહ છું એ સહજ ભ્રમ છે. એ સહજ ભ્રમ સહજ જ્ઞાન દૂર થાય. એટલા જ માટે હું બ્રહ્મ છું એ જ્ઞાનને પણ આપણે બરોબર ઠોસ કરવું પડે. એના સંસ્કાર એટલા બધા આપણે પાડવા પડે કે જેથી આ દેહાત બુદ્ધિના સંસ્કાર છે એ સંસ્કારને હટાવી દે. દેહાત્મ જ્ઞાન બાધકમ. આમ દેહ આત્મા છે એ પ્રકારનું જે ભ્રમ છે, ભ્રમનો બાધ કરનાર, એ જ પ્રકારનું સહજ જયારે જ્ઞાન થાય કે હું આત્મની એવું હવે આત્મામાં એટલે બ્રહ્મમાં જયારે થાય ત્યારે મનુષ્ય મુક્ત થાય. ન ઈચ્છન ન વિમુચ્યતે. ઈચ્છે કે ન ઈચ્છતા પણ મુક્ત થઈ જાય. કારણ કે એને બંધન કરનારું અજ્ઞાન છે, અજ્ઞાન રહ્યું નથી. એટલે અયમ શબ્દથી આ શ્લોકમાં કહ્યું છે કે જ્ઞાન કેવું હોવું જોઈએ? સહજ હોવું જોઈએ. અપરોક્ષ હોવું જોઈએ અથવા તો સહજ હોવું જોઈએ. અથવા આ જ્ઞાનનો વિષય આત્મા જે પણ અપરોક્ષ છે, આત્મા અપરોક્ષ છે માટે જ્ઞાન પણ અપરોક્ષ હોવું જોઈએ. એટલે 21મા શ્લોકમાં કહ્યું અયમિત્યપરોક્ષત્વમ ઉચ્યતે ચેત તદુચ્યતામ. હા 20 થયા છે. અમે લખ્યું છે 21 શ્લોક થયા છે. અચ્છા 20 થયા છે. ઓકે
તો 21મી શ્લોક વાંચો. ચાલો 20મો વાંચો, 19મો વાંચો, 19થી વાંચો. અસંદિગ્ધા વિપર્યસ્ત બોધો દેહાત્મનીક્ષતે તદ્વદત્રેતિ નિર્ણેતુમ અયમિત્યવિધીયતે. દેહાત્મજ્ઞાનવજ્ઞાનમ દેહાત્મજ્ઞાનબાધકમ આત્મન્યેવ ભવેદ્યસ્ય સનેચ્છન્નપી મુચ્યતે. તો 19મા શ્લોકમાં કહેવામાં આવ્યું અસંદિગ્ધ અવિપર્યસ્ત બોધ યથા દેહાત્મનીક્ષતે. લૌકિકાનામ પ્રસિદ્ધે દેહરૂપે આત્મની. અજ્ઞાની મનુષ્યોને આ દેહ જે છે તો બધા દેહ તો પ્રસિદ્ધ છે, તો આ દેહની અંદર સંશય વિપર્ય રહિત સહજ જ્ઞાન છે કે હું દેહ છું, હું મનુષ્ય છું. તો જે પ્રકારનું જ્ઞાન દેહરૂપી આત્મામાં સામાન્ય મનુષ્યને જે ઉપલબ્ધ છે, તદ્વદત્ર એ જ પ્રકારનું જ્ઞાન સહજ જ્ઞાન બ્રહ્મમાં જ્યારે થાય ત્યારે એ પ્રકારનું જ્ઞાન થવું જોઈએ, એવો નિર્ણય કરવા માટે આ શ્લોકમાં અયમ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે કે અયમ દેહ, આ દેહની અંદર જેવી રીતે આ પ્રકારનું સહજ જ્ઞાન છે તે પ્રકારે બ્રહ્મમાં થવું જોઈએ. અને માટે 20મા શ્લોકમાં ઉપદેશ શાસ્ત્ર નામના ગ્રંથમાંથી આ શ્લોક ઉદ્ધૃત કરવામાં આવ્યો. દેહાત્મ જ્ઞાનવજ્ઞાનમ દેહાત્મ જ્ઞાન બાધકમ. અહમ મનુષ્ય એથી દેહાત્મ વિષયો દૃઢ પ્રત્યય. હું મનુષ્ય છું, આ પ્રકારનો મારો પ્રત્યય, આ પ્રકારનો મારો નિર્ણય, હું મનુષ્ય છું એ મારો નિર્ણય છે. એ કહેવાય છે દ્રઢ નિર્ણય છે. આમ હું એ શબ્દ એ હું એ પ્રકારના એ હું એ શબ્દનું જ્યારે સ્ફુરણ થાય ત્યારે તરત દેહનું સ્ફુરણ થાય છે. અને આ મનુષ્ય હું છું એ મારો દ્રઢ પ્રત્યય છે, દ્રઢ નિશ્ચય છે. એવમ પ્રત્યેગાત્મની, તે જ પ્રકારે પ્રત્યેગાત્મામાં બ્રહ્મમાં જ્યારે એવું નિશ્ચય થાય હું બ્રહ્મ છું એ પ્રકારનો, ત્યારે આ દેહાત્મ જ્ઞાનનો બાધ થાય અને આ મનુષ્ય મુક્ત બને. તો આ રીતે કહેવામાં આવ્યું કે આ શ્લોકમાં અયમ શબ્દના પ્રયોગથી શ્રુતિ કહેવા માંગે છે કે જ્ઞાન સહજ જ્ઞાન હોવું જોઈએ, અપરોક્ષ જ્ઞાન હોવું જોઈએ. હવે અયમ શબ્દથી બીજી વસ્તુ પણ કહેવાય છે. માત્ર જ્ઞાન અપરોક્ષ એટલું નહીં, પરંતુ જ્ઞાનનો વિષય આત્મા પણ અપરોક્ષ છે. જ્ઞાન એટલા માટે અપરોક્ષ છે કે એનો વિષય આત્મા પણ અપરોક્ષ છે. એટલે પ્રશ્ન કરે છે કે અયમ શબ્દથી તો અમે એવું સમજીએ છીએ કે આત્મા અપરોક્ષ કહેવામાં આવે, તમે જ્ઞાનને અપરોક્ષ કહો છો પણ આત્મા અપરોક્ષ છે. તો અયમ શબ્દથી ખરેખર આ શ્લોકમાં શું કહેવા માંગે છે? અયમ શબ્દથી એ જ્ઞાનની અપરોક્ષતા બતાવવા માંગે છે કે અયમ શબ્દથી જ્ઞાનનો વિષય આત્માની અપરોક્ષતા બતાવવા માંગે છે? 21મા શ્લોકમાં કહે છે, પ્રશ્નનો એનો ઉત્તર આપે છે. અયમિત્યપરોક્ષત્વમ ઉચ્યતે ચેતદુચ્યતામ સ્વયં પ્રકાશ ચૈતન્યમ અપરોક્ષમ સદાયતઃ. અયમિતિ અપરોક્ષ ઉચ્યતે ચેત. કોઈ પ્રશ્ન કે અયમ શબ્દથી તો અપરોક્ષ આત્માનો અહીંયા નિર્દેશ થાય છે. અયમ અસ્મિ, આ અપરોક્ષ આત્મા હું છું. આમ અયમ શબ્દથી આત્માની અપરોક્ષતા કહેવામાં આવી છે. તમે કહો છો કે અયમ શબ્દથી જ્ઞાનની અપરોક્ષતા કહેવામાં આવી છે, પણ નહીં, અયમ શબ્દથી આત્માની અપરોક્ષતા કહેવામાં આવી છે. એથી છે એવું જો તમારો પ્રશ્ન હોય તો ઉચ્ચતામ તદુચ્ચતામ એ પણ બરોબર છે. ઇષ્ટાપત્તિ યથા અયં ઘટ ઇત્યાદિ પ્રયોગેશુ ઇદમા નિર્દિષ્ટસ્ય વસ્તુનઃ આપરોક્ષમ દુષ્ટમ. અયમ શબ્દનો પ્રયોગ ક્યારે કરીએ? અયમ ઘટ.
આ ઘડો છે, તો આ એ સર્વનામનો પ્રયોગ ક્યારે થયો? ઘડા માટે. ક્યારે થાય? ઘડો જયારે પ્રત્યક્ષ હોય, અથવા એને નૈયાયિક લોકો અપરોક્ષ પણ કહે છે. અપરોક્ષ અર્થાત જેમાં પરોક્ષતા નથી. અપરોક્ષ અર્થાત પરોક્ષતા કોને કહેવાય? આપણે ઇન્દ્રિયોના જ્ઞાનથી જે દૂર હોય. અને પર એટલે દૂર, પરોક્ષ એટલે ઇન્દ્રિયોથી દૂર. અને એવી પરોક્ષતા જેનામાં નથી એને આપણે અપરોક્ષ કહીએ. એટલે જે ઇન્દ્રિયોથી દૂર નથી, જ્ઞાનના ક્ષેત્રથી દૂર નથી. એટલે નૈયાયિકોની ભાષામાં એમ કે અયમ ઘટ હે, આ ઘડો અપરોક્ષ છે. વેદાંતને લોકોને અપરોક્ષ નથી કહેતા, આપણે એને પ્રત્યક્ષ કહીએ છીએ. તો એમ કહે કે મનની જે વૃત્તિઓ છે, સુખ વૃત્તિ, દુઃખ વૃત્તિ વગેરે, એ કેવી છે? એને અપરોક્ષ કહે લોકો. એને પણ આપણે અપરોક્ષ નથી કહેતા, એને પણ આપણે સાક્ષી ભાષ્ય કહીએ. આ ઘડો ઇન્દ્રિય ભાષ્ય છે અને મનની વૃત્તિઓ સાક્ષી ભાષ્ય છે, જ્યારે સાક્ષી સ્વયં અપરોક્ષ છે. એટલે અપરોક્ષ શબ્દ વેદાંતમાં માત્ર આત્મા માટે જ રાખવામાં આવે છે. જ્યારે બીજે બધે તો કે એ લોકોનો આત્માનો ખ્યાલ જુદો છે, એટલા માટે એ લોકોનો બીજા બધાનો આત્માનો ખ્યાલ જુદો હોવાને કારણે એ લોકો આ મનની વૃત્તિઓ વગેરે જે સીધે સીધું જે જ્ઞાન થાય છે ને અપરોક્ષ જ્ઞાન કહે છે. એટલે પ્રશ્ન એ થયો કે અયમ શબ્દ હંમેશા જે કોઈ વસ્તુ અપરોક્ષ હોય એના વડે વપરાતી હોય છે. યથા અયમ ઘટ ઇત્યાદિષુ ઇત્યાદિ પ્રયોગેશુ ઇદમ શબ્દથી અયમ શબ્દથી નિર્દિષ્ટસ્ય વસ્તુના અપરોક્ષમ દૃષ્ટમ. તો અયમ એ શબ્દથી જેનો નિર્દેશ થાય છે એવો ઘડો અપરોક્ષ છે, આપણે જાણીએ છીએ. અર્થાત આપણા વ્યવહારની અંદર આ એ સર્વનામનો પ્રયોગ જે વસ્તુ અપરોક્ષ હોય એના માટે આપણે કરતા હોઈએ છીએ. તેવી રીતે અહીં પણ આ શ્લોકમાં અયમ શબ્દનો પ્રયોગ કર્યો છે આત્મા માટે, અને માટે અયમ શબ્દથી આત્માની અપરોક્ષતા દર્શાવવાનો આ શ્લોકમાં હેતુ છે. તો તમે એમ કેમ કહો છો કે અયમ શબ્દથી જ્ઞાનની અપરોક્ષતા બતાવી, અમે કે અયમ શબ્દથી આત્માની અપરોક્ષતા બતાવે છે. સારું, એ પણ બરોબર છે. તો તમે અસ્માકમ ઇષ્ટમેવ, એ પણ અમારા માટે ઇષ્ટ અર્થાત ઈચ્છનીય છે, એ પણ અમને સ્વીકાર્ય છે. એટલે ગ્રંથકાર તદુચ્યતા, ભલે ભાઈ એમ કહો તો પણ વાંધો નથી. એવું કેવી રીતે? પેલું ખરું, આ પણ ખરું. તો કે હા કુતઃ, તો આપ જ્ઞાન અપરોક્ષ છે એ ખરું, અને આત્મા અપરોક્ષ પણ ખરું. તો કે હા, કેવી રીતે? સ્વયં પ્રકાશ ચૈતન્યમ અપરોક્ષમ સદા યત, કારણ કે આત્મા કે સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ હોવાને કારણે એને પ્રકાશિત કરવાનો કોઈ પ્રયત્ન નથી, આવશ્યકતા નથી. આમાં કોઈ પ્રકારના પ્રયત્ન વગર સદા પ્રકાશિત છે. અર્થાત આત્માને પ્રકાશવા માટે કોઈ ઇન્દ્રિય કે મન બુદ્ધિની આવશ્યકતા નથી, અથવા આત્માને જાણવા માટે પણ મન કે ઇન્દ્રિય બુદ્ધિની આવશ્યકતા ન હોવાને કારણે આત્મા કેવળ સ્વયં સતત સદા અપરોક્ષ યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. સ્વયં પ્રકાશ કોને કહેવાય? સાધનાંતર નિરપેક્ષતા અવભાસમાનમ ચૈતન્યમ સ્વયં પ્રકાશ ચૈતન્યમ. સ્વયં પ્રકાશ એને કહેવાય સાધનાંતર નિરપેક્ષતા અવભાસમાનમ, જે કોઈ પ્રકારના બીજા સાધન વગર પ્રકાશિત થતું નામ છે સ્વપ્રકાશ. જેને પ્રકાશિત થવા માટે બીજા કોઈ સાધનની આવશ્યકતા નથી. જેમ બલ્બને કે ટ્યુબલાઇટને પ્રકાશિત થવા માટે સાધનની આવશ્યકતા, વીજળીની આવશ્યકતા. વીજળી હોય તો જ ટ્યુબલાઇટ પ્રકાશિત થઈ શકે, નહીં તો ન થઈ શકે. માટે ટ્યુબલાઇટમાં સ્વયં પ્રકાશ ન કહીએ, કારણ કે એને પ્રકાશવા માટે સાધનાંતર અન્ય સાધનની આવશ્યકતા છે. અરે ભાઈ, ટ્યુબલાઇટ પ્રકાશિત થઈએ એ પણ ક્યારે જ્ઞાન થાય? આપણી આંખો પ્રકાશ થયો ત્યારે. એટલે ટ્યુબલાઇટ છે કે પ્રકાશ છે એ વસ્તુને પણ પ્રકાશિત થવા માટે આપણા ચક્ષુના પ્રકાશની આવશ્યકતા છે. માટે એ રીતે પણ એ સ્વયં પ્રકાશ નથી. આપણા ચક્ષુ પણ સ્વયં પ્રકાશ નથી, કારણ કે એમને પ્રકાશવા માટે મનની આવશ્યકતા છે. મન પણ સ્વયં પ્રકાશ, એને પ્રકાશવા માટે ચૈતન્યની આવશ્યકતા છે. ચૈતન્ય સ્વયં પ્રકાશ છે, કારણ કે એને પ્રકાશ માટે બીજા કશાની આવશ્યકતા નથી. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક તદૃશ્યમ દૃક્તુ માનસમ દૃશ્યા વિવૃત્ય સાક્ષી દૃગેવ ન દૃશ્યતે. આ બુદ્ધિની વૃત્તિઓ પણ દૃશ્ય છે,
અને સાક્ષી કેવો છે? દ્રષ્ટા છે, જે ક્યારેય પણ દૃશ્ય ન બને, અથવા જે સદા દ્રષ્ટા છે, એ સ્વયં પ્રકાશ છે. નોદેદી નાસ્તિમેત્યેકા સંવિદેશા સ્વયં પ્રભા. ઉદય પણ નથી, અસ્ત પણ નથી, એવી આ સંવિદ છે એ કેવી છે? એક છે, સ્વયં પ્રભા. બધી વસ્તુનો ઉદય થાય, અસ્ત થાય. મનનો પણ ઉદય થાય, અસ્ત થાય. સુષુપ્ત અવસ્થામાં મનનો પણ અસ્ત થઈ જાય, જાગ્રતમાં એનો ઉદય થાય. આ બધી ઉદય અસ્તની પ્રક્રિયાઓ ચાલે કરે, ત્યારે પણ જેનો ઉદય પણ નથી, અસ્ત પણ નથી, અર્થાત બધી વસ્તુના ઉદય અને અસ્તને પણ જે પ્રકાશિત કરે છે, જેને કારણે આ બધાના ઉદય અને અસ્તનું જ્ઞાન થાય છે, એનો સ્વયં ઉદય પણ નથી, અસ્ત પણ નથી. સાધનાંતર નિરપેક્ષતા અભાસમાનમ ચૈતન્યમ. કોઈ પ્રકારના સાધનની અપેક્ષા રાખ્યા વગર પ્રકાશ થનાર ચૈતન્યને સ્વયં પ્રકાશ ચૈતન્ય કહેવામાં આવ્યું. અને બીજું કોઈ અપરોક્ષ એટલે શું? વ્યવધાયક અભાવાત. ધારો કે ચૈતન્ય એવું હોય કે સ્વયં પ્રકાશ ઉપર, તેથી શું થઈ ગયું? પણ એ કેટલું નજીક છે? વ્યવધાયક અભાવાત. એની આપણે જો કોઈ વ્યવધાન નથી, કોઈ અંતરાય નથી, વચ્ચે કોઈ પડદો નથી, કઈ નથી, વચ્ચે કોઈ અંતરાય નથી. ટૂંકમાં ચૈતન્યની મારી અને જગતની વચ્ચે અંતરાય છે, એટલે કે ટૂંકમાં આ ઇન્દ્રિયો હોય તો જ આ જગતના વિશેનું જ્ઞાન થઈ શકે, એવો અંતરાય આવતો હોય. જે અત્યારે આપણે બેઠા જ છીએ ને બહારના પદાર્થો અંતરાય છે, આ દિવાલ છે. પણ તેવી રીતે આ આત્મા જે સ્વયં પ્રકાશમાં કોઈ અંતરાય જ નથી. એ માટે કેવું છે? અપરોક્ષ. વ્યવધાયક અભાવાત નિત્યમ અપરોક્ષમ ઇતિ અસ્માભિ અભિપેતત્વાત. અમે ચૈતન્ય નિત્ય અપરોક્ષ કહીએ છીએ, સદા અપરોક્ષ. કારણ કે એ ચૈતન્ય અને બહાર પોતાની વચ્ચે કોઈ પ્રકારનું અંતર નથી. જેમ ઘડા અને માટી વચ્ચે કોઈ અંતર નથી. અંતર તો ખાલી અજ્ઞાન. કદાચ ઘડો પોતાની જાતને માત્ર ઘડો જ માનતો હોય અને તેથી માટીને પોતાના જુદી સમજતો બની શકે. અંતર કેવું છે? અજ્ઞાનથી જન્મેલું અંતર છે, કોઈ વાસ્તવિક અંતર નથી. જે માટી અને ઘડા અને માટી કોઈ અંતર નથી, કોઈ વ્યવધાન નથી. અંતે રીતે આ ચિદાવાસ અહંકાર જીવાત્મા અને આત્મા વચ્ચે કોઈ પ્રકારનું વ્યવધાન નથી. કારણ કે જેમ ઘડો માટીનું વાસ્તવિક, માટી ઘડાનું વાસ્તવિક સ્વરૂપ છે, જેમ કુટસ્થ ચૈતન્ય આ જીવાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે, માટે કોઈ વ્યવધાન નથી. તેથી અયમ શબ્દથી આત્માની અપરોક્ષતા બતાવે છે, અયમ શબ્દથી જ્ઞાનની અપરોક્ષતા બતાવે છે. બંને રીતે એ જરા વધારેનો કોઈ ગ્રંથકાર અયમ શબ્દથી તમને આત્માની અપરોક્ષતા બતાવે, પણ એમણે અયમ શબ્દનો પ્રયોગ, એનો ઉપયોગ જ્ઞાનની અપરોક્ષતા માટે પણ કર્યો. હવે આગળ ચાલે છે ચર્ચા. નનુ આત્મન સ્વપ્રકાશ ચિદ્રૂપત્વેન નિત્ય અપરોક્ષત્વ અભિવગમે. તમે કહો છો કે આત્મા કેવો છે? સ્વયં પ્રકાશ, ચિદ્રૂપ, નિત્ય અપરોક્ષ. ક્યારે જરા પણ અંતર નથી મારી નાની વચ્ચે. મારીના આત્માથી કોઈ અંતર નથી. વળી આત્મા સ્વયં પ્રકાશ છે, સતત પ્રકાશમાન છે, અપરોક્ષ છે. અને તો પછી આત્માનું અજ્ઞાન કેવું? આ પ્રકાશ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આત્માનું અજ્ઞાન કેમ હોઈ શકે? આ એક હંમેશા બધાને બહુ બહુ જ ગૂંચવાવનારો પ્રશ્ન છે, અત્યંત ગૂંચવનારો પ્રશ્ન છે. મને તમને નહીં, ભલભલા આચાર્યનો ગૂંચવનારો પ્રશ્ન છે કે આ કેવી રીતે આ એક બાજુ આપ કહો છો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, બીજી બાજુ આપ કહો છો કે એમાં અજ્ઞાન છે. કે આ જ્ઞાન સ્વરૂપ આત્મા અજ્ઞાનનો આશ્રય કેમ બની જાય? અજ્ઞાન કોણ? તો કે આત્માને જ અજ્ઞાન. એવું કેવું બની શકે? સંસારી કોણ છે? કુટસ્થ ચૈતન્ય સંસારી છે. કુટસ્થ ચૈતન્ય નામ પણ હોઈ શકે, પણ આ તો કુટસ્થ ચૈતન્ય. ઘણા બધા નામ હોય છે ને, તે એવું પણ નામ હોય કુટસ્થ ચૈતન્ય, સ્વરૂપ ચૈતન્ય, કુટસ્થ ચૈતન્ય. તો પણ એટલે સંસારી કોણ છે? તો કે ચૈતન્ય. અજ્ઞાન કોને છે? તો કે આત્માને જ જ્ઞાન છે ને. એ સિવાય કોઈ હોય તો ને અજ્ઞાન માટેનો આશ્રય તો કોઈ અજ્ઞાન માટેનો આશ્રય પણ હંમેશા કોઈ ચેતન જ હોવો જોઈએ. એટલે અજ્ઞાન કોણ છે? આત્માને જ જ્ઞાન છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આ જ્ઞાન સ્વરૂપ આત્મા અજ્ઞાનનો આશ્રય કેમ બની શકે? કોઈ દિવસ સૂર્ય અંધકારનો આશ્રય બની શકે? ન બની શકે.
સૂર્ય અને અંધકાર પરસ્પર વિરોધી હોવાને કારણે સૂર્ય અંધકારનો આશ્રય ન બને, તેવી રીતે આ જ્ઞાન સ્વરૂપ આત્મા કેવી રીતે અજ્ઞાનનો આશ્રય બની શકે? વળી આત્માનું અપરોક્ષ જ્ઞાન ને પરોક્ષ જ્ઞાન એવું કહેવામાં આવે છે. આત્મા જો અપરોક્ષ હોય એનું પરોક્ષ જ્ઞાન કેવું હોઈ શકે? આત્મન સ્વપ્રકાશ સિદ્ધરૂપત્વેન નિત્ય અપરોક્ષત્વ અભ્યુપગમે. આખો જ આત્મા સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે, નિત્ય અપરોક્ષ છે, નિત્ય મારું સ્વરૂપ છે, એટલે મારી ક્યાંય કોઈ પ્રકારનું અંતર નથી. એમ કહ્યું. અયમ શબ્દ જે આપ એમ કહો છો, અયમ એ પદ પ્રયોગ છે. અયમ શબ્દનો અર્થ સમજાવતી વખતે આપણે એમ કહ્યું કે આત્મા સ્વયં પ્રકાશ છે, અપરોક્ષ છે. તો પ્રશ્ન એ થયો કે આત્માનું પરોક્ષ જ્ઞાન થાય એ કેવું? આત્મા અજ્ઞાન હોય એવું કેવું? અપરોક્ષ આત્મા પરોક્ષ કેમ થઈ શકે? અને જ્ઞાન સ્વરૂપ આત્મા અજ્ઞાનનો આશ્રય કેમ થઈ શકે? પ્રશ્ન થયો. તો કે કેમ થઈ શકે ખબર પણ આવું છે. કેમ થઈ શકે એ પ્રશ્ન નથી, આવું છે. આ કેવું જ્ઞાન સ્વરૂપ છે? એવું આ જ્ઞાન છે. બે પ્રકારના જ્ઞાન છે એ કહેશે. એક જ્ઞાન કેવું છે? ચૈતન્ય સ્વરૂપભૂત જ્ઞાન, જે અજ્ઞાનનું વિરોધી નથી. બીજું કયું જ્ઞાન છે? તો કેવું જ્ઞાન જે અજ્ઞાનનું વિરોધી છે. એટલે વૃત્તિ જ્ઞાન. આપણે અજ્ઞાન કહીએ છીએ, હું મનુષ્ય છું, હું સુખી દુઃખી છું, આ જ્ઞાન કેવું છે? વૃત્તિના રૂપમાં છે, વિચારના રૂપમાં છે, નિર્ણયના રૂપમાં છે. તો આવા નિર્ણય રૂપ જે જ્ઞાન છે એને કોણ દૂર કરે? નિર્ણય રૂપનું જ્ઞાન. હું બ્રહ્મ છું આ પ્રકારનો નિર્ણય જ માત્ર હું દેહ છું આ નિર્ણયને હટાવે. બ્રહ્મ નથી હટાવી શકતો. તો હું દેહ છું એ જ્ઞાનને બ્રહ્મ ના હટાવી શકે. એ તો એને પણ સાથ આપે, એનો પ્રકાશિત કરે, એને પણ સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે. તો કે હું દેહ છું, હું હજુ બ્રહ્મ જ છે. તેથી આ બ્રહ્મ દેહનો વિરોધી નથી, ને અધ્યાસનો વિરોધી નથી, ને અજ્ઞાનનો વિરોધી નથી, કશાનો વિરોધી નથી. સમોહમ સર્વભૂતેષુ, બધી જગ્યાએ હું સમાન છું. નવે અજ્ઞાન મળે પણ મને દ્વેષ નથી, એમને કશાનો દ્વેષ નથી. ત્યારે પછી શું? અને એટલા માટે જે સ્તરનું અજ્ઞાન છે એ સ્તરનું જ્ઞાન થવું જોઈએ. તો અજ્ઞાન આ પ્રકાર નિશ્ચયના રૂપમાં હું દેહ છું, એ પ્રકારનો નિશ્ચય જયારે જન્મે હું બ્રહ્મ છું, એ પ્રકારનું જયારે જ્ઞાન, એને વૃત્તિ જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન વૃત્તિ એ જ્ઞાનને વિરોધી છે. જેમ વીજળી ખરેખર જ્ઞાન સ્વરૂપ છે, પણ અંધકારને વિરોધી નથી. એ વીજળી જયારે બલ્બ દ્વારા પ્રકાશના રૂપમાં પરિણમે ત્યારે જ અંધકારને વિરોધી થાય, તેમ બ્રહ્મ પણ વૃત્તિ દ્વારા જયારે નિશ્ચયનો વિષય બને કે હું બ્રહ્મ છું, ત્યારે જ પહેલા અજ્ઞાનનો વિરોધ કરી શકે. એવું વેદાંતિ લોકો. અને એ રીતે આ બ્રહ્મ ભલે અજ્ઞાનનો પણ આશ્રય થઈ શકે, જાણે કે આશ્રય થઈ શકે. અપરોક્ષ પણ બ્રહ્મ તો અપરોક્ષ છે, એ પરોક્ષ જ્ઞાનનો વિષય કેમ થઈ શકે? તો કે અજ્ઞાન એવી જાતનો ભ્રમ ઉત્પન્ન કરી શકે. અજ્ઞાન બધું જ કરી શકે, માટે જ્ઞાનને માયા કહેવામાં આવે છે. એક દ્રષ્ટાંત આપે છે કે આ બધું થઈ શકે. પોતાના વિશે આ પ્રકારનું અજ્ઞાન હોઈ શકે, ભ્રમ હોઈ શકે, બધું હોઈ શકે. કેવી રીતે? દશમે ઇવ સર્વ ઉપચ્છતે. 10મા છોકરામાં જેવી રીતે બધું બને છે તેવી રીતે આત્મામાં બની શકે. બસ આની સંભાવના જ દેખાડે છે. ટૂંકમાં આપણે 10મો પણ એક પ્રક્રિયા જ છે. 10મો છોકરામાં પ્રક્રિયા છે, આ બધી પ્રક્રિયાઓ છે. અને તો 10મો તો દેવદે અહીં પણ એ બતાવે છે કેવી રીતે 10મામાં બધું છે તેમાં આત્મા પણ હોઈ શકે. તો 22મો શ્લોકમાં કહે છે, પરોક્ષમ પરોક્ષમ ચ જ્ઞાનમ અજ્ઞાનમિત્યતઃ નિત્યા પરોક્ષ રૂપેપી દ્વયમ સ્યાદ દશમે યથા. તો ટૂંકમાં વેદાંત લોકોને આની કોઈ ચિંતા નથી કે આવું કેમ છે, અશક્ય વસ્તુ કેમ છે એની કોઈ ચિંતા નથી. પેલા લોકો એમ કે તમે આ સમજાવી ન શકો માટે નથી, એ કે ભાઈ છે સમજાવી ન શકીએ માટે નથી એવું શા માટે? તમે આત્મા અજ્ઞાન સમજાવી જ ના શકો, ન સમજાવી શકે પણ નથી એવું કેમ કહેવાય?
એટલે બધો જ સમજાવવાનો પણ આગ્રહ રાખતા. ટૂંકમાં વસ્તુ કહેવાનો ભાવ એ છે કે વેદાંત લોકો બધું જ સમજાવી શકીએ એવો આગ્રહ રાખતા નથી. અને તો પછી એ લોકો એ આગ્રહમાંથી મટી જાય એટલે જે કરવાનું છે કરે. પેલા લોકો એમ ગુછવાયા જ કરે અને જે કરવાનું એ કરે નહીં. આ લોકો સમજવા, આ લોકો એમ કે ભાઈ આ છે એટલે પ્રશ્ન પહેલા ઉકેલો, પછી આપણે નિર્ણય કરીશું કે શું છે ને કેમ છે. એટલા માટે હા એ દ્રષ્ટાંત આપે છે, આપણને આ બધું સમજાય એટલા માટે દ્રષ્ટાંત આપે છે. બહુ સુંદર. આવા દુનિયામાં કોઈ દ્રષ્ટાંતો શોધે નથી કોઈએ. આજે વેદાંત લોકો જે દ્રષ્ટાંત શોધે છે એમાં કોઈ દ્રષ્ટાંત દુનિયાભરમાં નથી. દશમો છોકરો હોય કે રજ્જુ સર્પ હોય, આવા દ્રષ્ટાંતો કોઈ જગ્યાએ મળે નહીં. એટલે પરોક્ષમ અપરોક્ષમ છે જ્ઞાનમ. જો ભાઈ 10મા છોકરાના કિસ્સાની અંદર પરોક્ષ જ્ઞાન પણ છે, અપરોક્ષ જ્ઞાન પણ છે. પરોક્ષ જ્ઞાન કોને કહેવાય? 10મો છે. પેલા 10મો નથી એવો ભ્રમ થયો. કોઈ આવીને કે પૂછવામાં આવે શું તકલીફ છે, કેમ બધા ભેગા થઈને રડો છો, શું થાય છે, ત્યારે પેલો પછી બીજાને વાત કહે કે અરે આમ આવું થયું, સવાર આખી કથા કે અડધો કલાક, અને છોડે કે આવો એક ખોવાઈ ગયો, ડૂબી ગયો પાણીમાં. એટલે પેલો કે ચિંતા ના કરશો 10મો છે. ત્યારે એવું કે એવી જરૂર છે. તું 10મો એમ કે પેલા ત્યારે સમજ ના પડે. એટલા માટે બે હંમેશા આવી રીતે બે તબક્કામાં આ ઉપદેશ આપવામાં આવે છે. પહેલા એને બસ ધીરજ ધારણ, હૈયા ધારણ કે 10મો છે તો કે હા. આ રીતે એનું મન સ્વસ્થ થાય પછી એ તું 10મો છે એ ઉપદેશ ગ્રહણ કરવા શક્તિમાન બને. જે શક્તિમાન ના બને એનું મન બહુ વિક્ષિપ્ત હોય, બહુ ચિંતિત હોય, આમ ચારે બાજુ બહુ વિચારવા એનું ભય જ કરતું હોય. અને તે વખતે એને કહે કે તું 10મો, તો એને કદાચ એને ખ્યાલમાં આવે પણ નહીં, ગ્રહણ ના કરી શકે ઉપદેશ. અહીંયા કહેવામાં કે 10મો છે, 10મો છે, કોઈ ચિંતાની જરૂર નથી, કોઈ ચિંતાની મટી જાય, મન નિશ્ચિંત બને. એવો નિશ્ચિંત મનમાં જ્યારે કહેવામાં આવે કે તું 10મો છે ત્યારે એ ઉપદેશ ગ્રહણ કરી શકે. એટલે પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન 10મા છોકરા પોતે જ છે. પહેલા જ્ઞાન અને પછી જ્ઞાન કે હું 10મો છું. પહેલા પરોક્ષ જ્ઞાન 10મો છે, અપરોક્ષ જ્ઞાન 10મો છું. છે અને છું. આપણી ગુજરાતી ભાષામાં આ છે સર્વ એ ક્રિયાપદ કેટલી બધી વાર વપરાય છે આપણે ખબર ના પડે. દરેક વાક્યમાં છે કે છું કે કંઈક આવે છે. એટલે ઘણા વર્ષો પહેલા યાર 1978માં આ સમય લાયા છે કે કંઈક ત્યાં સ્વામી દયાનંદ મહારાજના પ્રવચનો ચાલે. મારે ક્યાં હતું? ઘાટકોપરમાં નહીં, ઘાટકોપર નહીં, બીજે ક્યાંક હતું મુંબઈની અંદર. તો પછી મને એક કામ સોંપાયું એ દિવસોમાં કે સ્વામીજીના પ્રવચનોનું સંક્ષેપમાં ગુજરાતીમાં ભાષાંતર કરવું. પારડામાં ક્યાંક હતો, બહુ ગુજરાતી લોકો હોય ને બધા ત્યાં આગળ. એટલે બીજે દિવસે પછી પહેલી 15 કે 20 મિનિટ વહેલા જવાનું એટલે ગુજરાતીમાં આગલા દિવસના પ્રવચનો સાર આપવામાં. અમારી જોડે એક અમેરિકન બ્રહ્મચારી હતા, એ સાંભળે કે છે શું છે બધા આટલો સમય એક સમયની અંદર દરેક વાક્યમાં છે ને છું ને છે એટલું જ આવ્યા કરે. મહત્વનું છે પરોક્ષ જ્ઞાન, છું અપરોક્ષ જ્ઞાન. પહેલા છે માંથી છું થાય, આ મોટું મહાન પરિવર્તન. ઈશ્વર છે માંથી ઈશ્વર છું, મહાન પરિવર્તન. અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વભાવે ચોભયો અસ્તિત્વોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. પેલા બ્રહ્મ છે, બ્રહ્મ જ છે એવું જ્ઞાન થાય, પછી બ્રહ્મ છું એવું જ્ઞાન થાય. દેખો પરોક્ષમ અપરોક્ષમ છે જ્ઞાનમ અજ્ઞાનમ ઇતિ અદહ દ્વયમ. પહેલા પરોક્ષમ અપરોક્ષમ છે એકમ યુગલમ. પેલું આ યુગલ પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન એ બંનેનો આશ્રયાત્મક બની શકે. જ્ઞાનમ અજ્ઞાનમ ઇતિ અદહ અપરમ દ્વયમ. અને બીજું દ્વય કયું છે? જ્ઞાન અને જ્ઞાન બંનેનો આશ્રય પણ આત્મા બની શકે. ઇતિ નિત્ય અપરોક્ષ રૂપે બી દ્વયમ સ્યાત. આ નિત્ય અપરોક્ષ રૂપ આત્મા છે એમાં પણ એ પણ જ્ઞાન અને અજ્ઞાનનો આશ્રય બને અને પરોક્ષ અને અપરોક્ષ એનો વિષય બને. જો જ્ઞાનનો આશ્રય અને જ્ઞાનનો વિષય
એક આશ્રયનો વિષય આપણે 1000 વાર આગળ કહ્યું છે, ફરી વાર કહી દઈએ. આશ્રયનો વિષય તો કે આ ઘડો છે અને હું કોણ છું? ઘડાનો જ્ઞાતા છું. તો આ ઘડો છે જ્ઞાનનો વિષય, હું છું જ્ઞાનનો આશ્રય. પણ અહીં શું થાય છે? જ્ઞાનનો વિષય કયો છે? આત્મા. કોને જાણવાનો છે? આત્માને. અને કોને જાણવાનો છે? આત્મા જ જાણવાનો છે. એટલે જ્ઞાનનો વિષય પણ આત્મા છે, જ્ઞાનનો આશ્રય પણ આત્મા છે. એટલા માટે આ જ્ઞાન જરા જુદા પ્રકારનું છે. જ્યારે જ્ઞાનનો વિષય જ્ઞાનના આશ્રય કરતા જુદો હોય ત્યારે એ સામાન્ય રીતે આપણે જે જ્ઞાન થતું હોય. અહીં કેવું છે? જ્ઞાનનો વિષય એ જ્ઞાનનો આશ્રય એ જ્ઞાનનો વિષય છે. તો જ્ઞાનનો વિષય પોતાના કરતા જુદો હોય પરોક્ષ જ્ઞાન, જ્ઞાનનો વિષય અને જ્ઞાનનો આશ્રય એક જ હોય અપરોક્ષ જ્ઞાન. તો નિત્ય અપરોક્ષ રૂપે બી આત્મને, આત્મ નિત્ય અપરોક્ષ છે એમાં પણ. તો 10મો છોકરો પણ આ પ્રકારનો જ છે. દશમે યથા સ્યાદ, જેમ 10મા છોકરામાં પણ એવું હોય કે આ બંને હોઈ શકે કે એનું જ્ઞાન પણ હોય, જ્ઞાન પણ હોય, પરોક્ષ જ્ઞાન હોય, પરોક્ષ જ્ઞાન પણ હોય, તે રીતે આત્મામાં પણ થઈ શકે. દૃષ્ટાંતમ વ્યુત્પાદ, આ દૃષ્ટાંત છે 10મા છોકરાનો. એ જરા હવે આપણને વ્યવસ્થિત સમજાવે છે કે કેવી રીતે એમાં પરોક્ષ જ્ઞાન છે, અપરોક્ષ જ્ઞાન છે, જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે, એને આપણને બોધ આપે છે. 23મા શ્લોકમાં નવસંખ્યાહૃત જ્ઞાન દશમો વિભ્રમાત તદા ન વેત્તિ દશમોસ્મિતિ વીક્ષમાણો પિતાન્નવ. બહુ બધા શ્લોકમાં, ઘણા શ્લોકોમાં દ્રષ્ટાંત સમજાવે છે, એક શ્લોકમાં નહીં. તમે જોયો 10માના દ્રષ્ટાંતમાં કેટલી વસ્તુ રહેલી છે. તો પહેલા તો 10મો છોકરો ખોવાઈ ગયો, ગણે છે નવ સંખ્યા હૃત જ્ઞાન. એ જયારે ગણી રહ્યો છે છોકરાઓને 1 2 3 4 5 6 7 8 9 આમ જયારે ગણી રહ્યો છે ત્યારે નવ સંખ્યા હૃત જ્ઞાન. તો એનું જે વિવેક જ્ઞાન છે કે હું 10મો, એ વિવેક જ્ઞાનનું અપહરણ થઈ ગયું, વિવેક જ્ઞાન હરાઈ ગયું. હરાઈ ગયું એ નવ સંખ્યા પરિગણનીય પુરુષનિષ્ઠયા નવ સંખ્યા અપહૃત. આ 9ની સંખ્યા છે, 9ની સંખ્યાએ એના વિવેક જ્ઞાનનું અપહરણ કરી નાખ્યું. ટૂંકમાં 9માં એટલો આસક્ત છે કે પછી 10મો પોતે હોવા છતાં પણ એને ખ્યાલમાં આવતું નથી. હું 10મો છું, હું આવું સામાન્ય સમજવું બનવું જ જોઈએ ને. 9ને ગણ્યા પછી હું 10મો છું એ તો બહુ સ્પષ્ટ થવું જોઈએ, એ વિવેક થવો જોઈએ. પણ એ વિવેક જે છે એ વિવેક જ્ઞાન અપહરણ થઈ ગયું એનું. કારણ કે 9ની અંદર આસક્ત ચિત્તવાળો થઈ ગયો, જેને કારણે હું 10મો છું એ પ્રકારનો વિવેક જન્મતો નથી. એટલે કે નવ સંખ્યાહૃત જ્ઞાન, 9 સંખ્યાથી જેનું જ્ઞાનનું અપહરણ થઈ ગયું છે. કયા 9 સંખ્યા? પરિગણનીય પુરુષનિષ્ઠયા. એ જેને ગણી રહ્યો છે એવા આ બધા જે પુરુષો છે, બે છોકરાઓ છે, એ 9 છે. એ બસ ગણ્યા જ કરે છે બિચારો, એને કારણે એનું વિવેક જ્ઞાન છે અપહરણ થઈ ગયું. કારણ કે ત્યાં જ જોવાની ઈચ્છા કે 10માને. વિભ્રમાત તદા, તે વિભ્રમને કારણે ન વેત્તિ દશમોસ્મિતિ, એ ત્યાં જ્ઞાન થતું નથી કે હું 10મો છું. વીક્ષમાણો આપી તાન, 9 જુએ છે, એ 9 જોયા કરે છે, ગણ્યા કરે છે, ગોઠવ્યા કરે, બધું કર્યા કરે છે. કેટલી બધી વાર સુધી કર્યા કરવું, જુએ છે બધાને, બસ ધારીને જોતો હશે કે આ બરોબર છે કે નહીં, ગણે છે, ગોઠવે છે, ફરી ગણે છે, બધું કરે છે. છતાં પણ એને જ્ઞાન થતું નથી કે હું 10મો છું. એનું કારણ શું છે? બહિર્મુખતા, અંતર્મુખતા નથી. એનું ચિત્ત કેવું છે? બહિર્મુખ છે. અર્થાત બહિર્મુખ કોને કહેવાય? એ પ્રકારનો નિર્ણય કે 10મો છોકરો ત્યાં છે એ પ્રકારના નિર્ણયનો બહિર્મુખતા. એ બહાર ગણ્યા જ કરતો હોય અને પછી અપેક્ષા રાખતો હોય કે ત્યાંથી 10મો છોકરો મળશે. એનું કારણ શું? એનામાં એ પ્રકારનો નિર્ણય છે કે 10મો ત્યાં છે. તે માણસ એમ માનતો હોય કે સુખ ત્યાં છે, મોક્ષ ત્યાં છે. બસ એ નિર્ણય નામ બહિર્મુખતા. પછી જ બહિર્મુખતા જન્મે ને. એની બહિર્મુખ પ્રવૃત્તિ જન્મે ક્યાંથી?
એના પ્રકારના નિર્ણયમાંથી કે હું જે શોધી રહ્યો છું એ અન્યત્ર છે. કોઈક રીતે એના મનમાં આ વસ્તુ ફિક્સેશન જેને અંગ્રેજીમાં મનમાં જડાઈ ગઈ કે 10મો છોકરો ત્યાં હોવો જોઈએ. એ હોવાના કારણે 10મો અસ્મિ ઇતિ ન વેસ્તિ, હું 10મો છું એવું જ્ઞાન થતું. અને કહેવાય છે અજ્ઞાન. આ શ્લોકમાં બતાવ્યું કે કેવી રીતે 10મો છોકરો સ્વયં 10માના અજ્ઞાનનો આશ્રય થયો. આ કોનું અજ્ઞાન છે? 10માનું અજ્ઞાન છે. કોને છે? 10માને છે. આ 10મા છોકરાનું અજ્ઞાન કોને છે? 10માને જ છે ને. એટલે આ અજ્ઞાનનો વિષય કોણ હતો? કે 10મો છોકરો. અજ્ઞાનનો આશ્રય કોણ હતો? કે 10મો છોકરો. 10મો છોકરો અજ્ઞાનનો વિષય પણ બન્યો અને આશ્રય પણ બન્યો. એટલે 10મા અજ્ઞાન ક્યાં છે? 10મામાં છે. એટલે ટૂંકમાં પોતે જ અજ્ઞાન, પોતાના જ અજ્ઞાનનો આશ્રય બની શકે. દ્રષ્ટાંત સમજાવ્યું. ક્યારેક થયું હશે ભગવાન, એના કથા ચાલતી જ આવે છે વર્ષોથી. શંકરાચાર્ય મહારાજે પણ આનો ઉલ્લેખ કર્યો તૈત્રીય ઉપનિષદના ભાષ્યમાં. એટલે એમના વખતે ચાલતી જ આવે છે. અને એમણે એવો ઉલ્લેખ કર્યો જેને બહુ પ્રચલિત હોય કથા. એવી રીતે નહીતર ન હોય તો પોતાની કથા કહે કે આવું થયું એક દાવાનું, એવું કંઈ કહેતા નથી. એમણે પણ જે 10મા આ કથાનો આ રીતે જ ઉલ્લેખ કર્યો કે જેવી રીતે 9 સંખ્યામાં જેનું ચિત્ત આસક્ત છે એવો પોતે માણસ પોતાના 10માને જાણતો નથી, તેમ પંચકોશમાં આસક્ત ચિત્તવાળા જીવાત્મા આત્માના સ્વરૂપને જાણતો નથી. એ રીતે એમણે કહ્યું. એટલા જ માટે ધીમે ધીમે આ કોષમાંથી આત્મબુદ્ધિ નિવૃત્ત કરવા ઈચ્છે છે શ્રુતિ. એકદમ નિવૃત્ત ના, તું બ્રહ્મ છે એમ એકદમ કહી તો ના થાય. કારણ કે એનું ચારે બાજુ જે ચિત્ત ફરનારું હોય એકદમ કહી દેવામાં આવે કે બ્રહ્મ છે ન થાય. ધીમે ધીમે એને કહેવામાં આવે તું દેહ છે તો કે હા એ બરોબર છે, ના તું પ્રાણ છે તો કે હા એ બરોબર. એમ કરતા કરતા તું બ્રહ્મ છે. એના ચિત્તને આ પ્રકારે પંચકોશના આલંબનની મદદથી ધીમે ધીમે અંતર્મુખ બનાવીને બ્રહ્મ અભિમુખ બનાવે છે અને છેવટે એને બ્રહ્મનું જ્ઞાન કરાવે છે. વીક્ષમાણો બી સમ્યક પશ્યન બી સારી જોઈએ તો પણ ભ્રાંતિને કારણે વિભ્રમાત ગણન કરતારમ સ્વાત્માનમ 10મોહમસ્મિતિ ન વેત્તિ. જે ગણતરી કરી રહ્યો છે પોતે 10મો છે એને જ્ઞાન થતું નથી. અને કહેવાય 10માનું અજ્ઞાન. પછી બધી 7 અવસ્થાઓ બતાવે છે. અજ્ઞાન, આવરણ, વિક્ષેપ એમ કરીને આ ગ્રંથકાર આપણને 7 અવસ્થાઓ 10મા છોકરાના સંદર્ભમાં આ 7 અવસ્થાઓ બતાવે છે. અને પછી આત્માના સંદર્ભમાં પણ એ 7 અવસ્થાઓ બતાવે છે. ચાલો આવતા વખતે એની ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.